નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા શહેરની પ્રજાને નવનિર્માણ પામનાર નવીન એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં ₹4.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન અને આધુનિક એસટી બસ સ્ટેન્ડનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજરોજ ધોળકાના મઘિયા નવા બસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। આ કાર્યક્રમમાં ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, પટેલ સમાજના અગ્રણી ચીમનભાઈ પટેલ, અમદાવાદ એસટી ડિવિઝનમાંથી ડીએમઈ ઇલિયાસભાઈ શેખ, ધોળકા એસટી ડેપો મેનેજર બાલકૃષ્ણ દેસાઈ, સરકારી અધિકારી, મહિલા મોરચા ધોળકાની બહેનો તથા અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં ગુજરાત સરકાર તરફથી અને માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાલી એક રજૂઆતથી જ એમણે 4 કરોડ 56 લાખ જેવી માતબર રકમ અમારા ધોળકા વિસ્તારમાં ડેપો નવો અદ્યતન સગવડ સાથેનો મુસાફરોની બેઠક વ્યવસ્થા માટે સારી થાય, પીસી કેબિન, પાર્ક, કેન્ટીન, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, સ્ટોલ, તમામ પ્રકારની લેડીઝ રૂમ, ડ્રાઈવર કંડક્ટરો માટેનો રેસ્ટ રૂમ, લેડીઝ કંડક્ટર હોય તો એના માટે પણ રેસ્ટ રૂમ એટેચ સાથેનો આવી અદ્યતન સગવડોને 8 જેટલા રૂટ અમારા અહીંયા એક સાથે બસો ઊભી રહે એવી વ્યવસ્થા માટે હું રાજ્ય સરકારનો, અમારા વિધાનસભા વિસ્તાર તરફથી માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર અમારા વિસ્તાર તરફથી માનું છું। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।